સાયબર બુલિંગ એટલે કે ઓનલાઈન સતામણી, જે દેખાતી નથી પણ મન પર ઊંડો ઘાવ કરે છે. શું છે સાયબર બુલિંગ? સાયબર બુલિંગ એટલે મોબાઈલ, સોશિયલ મીડિયા, મેસેજ, ગેમિંગ પ્લેટફોર્મ અથવા ઇન્ટરનેટ દ્વારા કોઈ વ્યક્તિને વારંવાર અપમાનિત કરવી, ધમકી આપવી, અફવા ફેલાવવી, ખોટી માહિતી શેર કરવી અને માનસિક રીતે હેરાન કરવા. સાયબર બુલિંગના સામાન્ય પ્રકારો, જેમાં અપમાનજનક મેસેજ અથવા તો કમેન્ટ્સ કરવી, સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ કરવું, ખોટી માહિતીઓ ફેલાવવી, વ્યક્તિગત ફોટા કે વિડીયો પરવાનગી વગર શેર કરવા, નકલી એટલે કે ફેક અકાઉન્ટ બનાવી બદનામી કરવી, સતત ધમકી અથવા તો બ્લેકમેલ અને ઓનલાઈન ગ્રુપમાંથી ઇરાદાપૂર્વક બહાર કાઢવું એટલે કે સોશિયલ એક્સક્લુઝન. આની અમુક ભાવનાત્મક અસરો પણ જોવા મળે છે, જેમાં સતત દુઃખી રહેવું, ચિંતા અને ગભરાટ થવી, આત્મવિશ્વાસમાં ઘટાડો થવો, શરમ અથવા અપરાધ ભાવ પેદા થવો, એકલતા અનુભવવી, સતત ડર લાગવો. આના અમુક વર્તન રિલેટેડ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે, જેમાં સોશિયલ મીડિયા અથવા ફોનથી ડર લાગવો, પરિવાર અને મિત્રોથી દૂર રહેવું, શાળા કોલેજ અથવા કામમાં રસ ઓછો થવો, ગુસ્સો અથવા ચીડિયાપણું વધવું અને વારંવાર રડવું આવવું. અમુક શારીરિક લક્ષણો, જેમાં ઊંઘમાં તકલીફ થવી અથવા તો વધુ ઊંઘ આવવી, ભૂખ ઘટાડો અથવા તો ભૂખમાં વધારો જોવા મળવો, માથામાં દુખાવો થવો, પેટમાં દુખવું અને સતત થાક લાગવો. આ બધા સામાન્ય રીતે સ્ટ્રેસના લક્ષણો પણ હોઈ શકે છે. સાયબર બુલિંગથી અમુક માનસિક રોગો પણ ઉત્પન્ન થતા હોય છે, જેમાં અવસાદ એટલે કે ડિપ્રેશન, ચિંતા વિકાર એટલે કે એન્ઝાયટી ડિસઓર્ડર્સ, પેનિક ડિસઓર્ડર એટલે કે ઠંડા હુમલાઓ, સોશિયલ એન્ઝાયટી, સામાજિક ભય, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર જેવી ઘણી બધી માનસિક તકલીફો પણ જોવા મળી શકે છે. કેટલાક લોકોમાં સ્વહિંસા એટલે કે સેલ્ફ હાર્મ કરવાની પણ વૃત્તિ પેદા થાય છે અને આત્મહત્યાના વિચારો પણ આવી શકે છે. આ તકલીફના અમુક વોર્નિંગ સાઇન્સ છે, જે આપણે આગળ જોઈએ, જેની અંદર ફોન વાપરવાનું બંધ કરી દે, ફોન આવે ત્યારે ગભરાઈ જાય, અભ્યાસમાં ધ્યાન ઘટવા જ લાગે, રૂમમાં એકલા રહેવાનું પસંદ કરે, મૂડમાં મોટા ફેરફારો જોવા મળે, વારંવાર હું કંઈ કામનો નથી જેવી વાતો કરે. તો મિત્રો, આ બધી વસ્તુમાંથી આપણે બહાર કેવી રીતે નીકળીએ? શું કરવું જોઈએ જેનાથી આ વસ્તુ આરામ થાય? શાંત રહીને પોતાની વાત ધ્યાનથી સાંભળો, તેમને દોષ ન આપો, પુરાવા એટલે કે સ્ક્રીનશોટ સાચવી રાખો, બ્લોક અથવા તો રિપોર્ટ કરો, પરિવાર અને શાળાની મદદ લો. જો લક્ષણો 2 અઠવાડિયા કરતાં વધુ હોય અને દૈનિક જીવનને અસર કરે તો મનોચિકિત્સકની સલાહ તુરંત લો. સાયબર બુલિંગ માત્ર મજાક નથી, તે માનસિક સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે અને સમયસર ઓળખ અને યોગ્ય મદદ જીવનની દિશા બદલી શકે છે. જય હિન્દ.